જેને સ્વર્ગ આદિ સુખને પ્રાપ્ત કરવું છે, જેને આ બધા બંધનોથી મુક્ત થવું છે, એવા લોકોએ ભગવાનના અવતારોની કથા સાંભળવી જોઈએ. એટલા માટે ભગવાને 24 અવતારો લીધા છે. કેટલા? ગાયત્રી મંત્રની અંદર આવે છે ને, ગાયત્રી ચાલીસામાં અક્ષર 24 परम पुनीता इनमें આવડે છે ને બધાને? હા પાડવાની. કેમેરો તમારી સામે છે. ન આવડે તો તમારે ચિંતા કરવાની. શબ્દ મારે તમારે એકબીજાને સમજાવવા માટે વાપરવા પડે. ભગવાનને શબ્દ સાથે કશો સંબંધ નથી. એ તો મારા ને તમારા ભાવને જોવે છે. હા, એને બીજે કઈ લેવા દેવા નથી. ભગવાન નગર 5 વર્ષના ધ્રુવમાં શું જ્ઞાન હોય, પણ એ ધ્રુવના હૃદયની અંદર એટલા ભાવને ભગવાન ઓળખી ગયા. એટલે પછી બસ ભગવાન. અને એ કોની પાસે માંગવાનું? ભગવાન એને જ આપવાનું હોય ને. એટલે તો ભણીએ ત્યારે પ્રાર્થના આવે ને, ઇતની શક્તિ જો તો બધાને કેવું આવડે છે. ગાઓ બધા. મન કા વિશ્વાસ કમજોર હોના. સરસ, બહુ સરસ ગાઓ. शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. दूर अज्ञान पे है अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. दूर अज्ञान पे हो अंधेरे, तो हमें ज्ञान की रोशनी दे. बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे. बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना. हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति देना. कितनी? ज्यादा नहीं चाहिए. कितनी चाहिए? इतनी ही. कितनी? बस, और कुछ नहीं, कछु नहीं चाहिए. हम क्या चाहतवा? हम चाहतवा कि हम चले नेक रस्ते पे, और कुछ नहीं चाहिए. नेक रस्ते पे हम चले, नेक रस्ते पे हमसे भूल कर भी, हाँ भूल होना नहीं, हमसे नहीं, भूल कर भी, भूल करने की भी भूल ना हो. इसीलिए भगवान चाहे किसी से बैर हो, कोई मुझे अपना दुश्मन माने, कोई हमें अपना शत्रु माने, उनके मन में जो है वो जाने, लेकिन मेरे मन में बदले की भावना ना हो. ये ज्ञान के इस अंधेरे में भगवान तो ज्ञान की ऐसी रोशनी डाल, ऐसी समझ, हम इतनी समझ परवरदिगार दे. આપણે ત્યાં સાહિત્ય કીધું કે એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ મને જ્યારે જ્યાં જેટલું મળે ત્યારે સૌના વિચાર દે. મને સુખ મળે ત્યારે બધાનો વિચાર આવવો જોઈએ. પણ એ વિચાર એ ક્યારે આવે? તો કીધું એ પરમાત્માના ચરિત્રોને ગાઓ. અને એટલા માટે ભગવાનના કેટલા અવતારો છે? અક્ષર 24 પરમ પુનીતા. આવડે છે ને? આપણે એમ ન્યા હું જ્યાં પહોંચ્યો હોય ત્યાં મારે પહોંચવું પડે ને પાછું, તો મને ખબર પડે હું ક્યાં હતો. એટલે 24 અવતારો છે ભગવાનના. પરમાત્માના કેટલા અવતારો છે? 24. ચાલો પરમાત્મા લખો બધાય. ગુજરાતીમાં પરમાત્મા લખો. ચાલો તમારી આંખને તૈયાર કરો, તમારા મનને
ચોક બનાવો, પેન બનાવો, હા, અને સામે એક કોરું આમ બોર્ડ છે, એની ઉપર લખો પર આત્મા. ચાલો હવે ગણો પરમાત્મામાંથી કેટલા છે. પ એટલે કેટલા થાય? ર એટલે કેટલા થાય? 5 ને 2, મા એટલે 4.5, 7 ને 4, અડધો રેવા દો એક સાઈડ. તગારાનો ત અડધો કરો, કેટલા થયા? તગારાનો ત 8, 8 જ થાય ને. 11 ને 8 કેટલા થાય? 19. પાછું માં આવ્યું 4.5, અડધો કાઢ નાખો. 19 માં 4 કેટલા થયા? 23. બે અડધા ભેગા કરો, બે અડધા ભેગા કરો 24 થાય. બે અડધા ભેગા કરો 1 થાય ને ઈ 1 23 માં નાખો તો અક્ષર 24 પરમ પુનીતા જિનમે બત આ 24 અવતારો છે. ક્યાં ક્યાં અવતારો છે? સૌથી પહેલા ભગવાને સનક, સનંદન, સનત અને સનાતન 4 ઋષિકુમાર છે. 4 પણ એક અવતાર ગણાય છે સનત કુમારોનો. વેદ એક જ હતો, ઋગ્વેદ, હા, એમાંથી 4 થયા ને. ભાગવતના શ્લોક 4 જ હતા, એમાંથી 18,000 થયા ને. એવી રીતના 4 સંતાનો છે, પણ એક જ અવતાર કહેવાય, જેને સનત કુમારોનો પહેલો, સૌથી પહેલો અવતાર સનત કુમારોનો અવતાર છે. બીજી વખત ભગવાને સૃષ્ટિના કલ્યાણ કરવા માટે, પૃથ્વીને બહાર લાવવા માટે, હિરણાક્ષને મારવા માટે એક અવતાર લીધો, જે અવતારનું નામ વરાહ અવતાર છે. વરાહ અવતાર લીધા પછી ભગવાન ત્રીજા અવતારની અંદર દેવર્ષિ નારદજીના રૂપમાં જન્મે છે. ચોથા અવતારની અંદર ભગવાન નરનારાયણ રૂપે જન્મે છે. પાંચમા અવતારની અંદર ભગવાન કપિલ. છઠ્ઠા અવતારની અંદર ભગવાન દત્તાત્રેય. સાતમી વખત ભગવાન સ્વયંભૂ મન્વંતરની યજ્ઞ સ્વરૂપે અવતાર લીધો. પછી ભગવાન ઋષભદેવના રૂપમાં આઠમો અવતાર. નવમી વખત પૃથુ અવતાર થયો. 10મા અવતારની અંદર ભગવાને મત્સ્ય રૂપ લીધું. 11મા અવતારની અંદર ભગવાને કાચબાનો અવતાર લઈને મંદરાચળ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. 12મી વખત ભગવાન સમુદ્રમાંથી અમૃત લઈને મોહિની બનીને પ્રગટ્યા. 13મા અવતારની અંદર ધન્વંતરી. 14મા અવતારની અંદર ભગવાને નરસિંહ અવતાર લીધો. ભગવાને 15મી વખત વામનનું રૂપ લીધું. 16મી વખત પરશુરામ બન્યા. 17મા અવતારની અંદર ભગવાન સત્યવતી અને પરાશરને ત્યાં વ્યાસ નારાયણ તરીકે જન્મ્યા. 18મા અવતારની અંદર ભગવાને રાવણનો વધ કરવા માટે રામનો અવતાર લીધો. 19મા અને 20મા અવતારની અંદર ભગવાન કૃષ્ણ અને બળભદ્ર થઈને જન્મ્યા છે. 21મા અવતારની અંદર મગધ નામના પ્રદેશની અંદર ભગવાન બુદ્ધનો અવતાર થયો. 22મો અવતાર બંગાળની અંદર, પશ્ચિમ બંગાળમાં સાંબલ નામનું ગામ, વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં આ મૂળ 22 અવતારોના વર્ણન છે. પછી તો બીજા ઘણા અવતારો થયા છે. એ 22 અવતારોથી આગળ જતા એ 24 અવતારોની અંદર પરબ્રહ્મના આ જીવ માત્ર એ પરમાત્માનો અંશ છે, એવો પણ એક કથા છે. આમ 24 અવતારોની કથા છે. એમાં એક અવતાર બાકી છે, કળયુગની અંદર એ લેશે. કલ્કીનો અવતાર ભગવાન લેશે. ક્યાં લેવાના છે? અત્યારે સૌથી સેન્સિટિવ ઝોન હોય ને ભારતનું, તો એ બંગાળ છે. કેટલા ઋષિમુનિઓની બુદ્ધિ વિચારો તમે, એનું કેટલું જ્ઞાન. બંગાળમાં ભગવાન જન્મવાના છે એવું આમાં લખ્યું છે. અત્યારે સૌથી ડેન્જર પ્રદેશ હોય તો એનું નામ બંગાળ છે. સૌથી વધારે હિંસા થતી હોય તો એ બંગાળ. સૌથી વધારે મારામારી થતી હોય, બીજું ત્રીજું થતું હોય, સૌથી વધારે જે પ્રદેશની અંદર આમ વ્યવસ્થાનો અભાવ છે. હવે તો થઈ જાય લગભગ, હવે તો થઈ જાય, ગોઠવાઈ જાય. ભગવાન હવનું હારું કરે ને તે એનું કર્યું.